14 વર્ષની એ માસૂમ ભત્રીજી છે તેના પર કૌટુંબિક કાકાએ સતત 5 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું કે આ સગીર ભત્રીજી ગર્ભવતી ન બને તે માટે કાકા દ્વારા તેને સતત ગર્ભ નિરોધક ગોળીઓ પણ ખવડાવવામાં આવતી હતી। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। કાકા ભત્રીજીના સંબંધને લજવતો શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો। પણ આવા જ્યારે કિસ્સાઓ સામે આવે એટલે સૌથી પહેલો એ જ પ્રશ્ન થાય કે દીકરીઓ ઘરમાં પણ સુરક્ષિત નથી। જ્યારે એવા કોઈ કિસ્સા આવે કે પિતા દ્વારા પુત્રી પર દુષ્કર્મ કરવામાં આવ્યું, કાકા દ્વારા ભત્રીજી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ઘણા લાંબા સમયથી એ લોકો આ ઘટનાને અંજામ આપતા હોય ત્યારે એ જ પ્રશ્નો થાય કે દીકરીઓ હવે શું ઘરમાં પણ સલામત નથી? આજે કિસ્સો બન્યો છે રાજકોટનો છે। કાકા ભત્રીજીના સંબંધને લજવતો આ ચકચારી કિસ્સો આવ્યો। 14 વર્ષની એ માસૂમ ભત્રીજી છે તેના પર કૌટુંબિક કાકાએ સતત 5 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું અને આનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે તેને પેટમાં દુખાવો પડ્યો। ચોંકાવનારી વાત તો એ છે કે આ સગીર ભત્રીજી ગર્ભવતી ન બને તે માટે કાકા દ્વારા તેને સતત ગર્ભ નિરોધક ગોળીઓ પણ ખવડાવવામાં આવતી હતી। સગીરાને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો। હોસ્પિટલે સારવાર લઈ જતા આરોપી કાકાનો છે તે ભાંડો ફૂટ્યો હતો। પોલીસે કાકાની ધરપકડ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે। સગીરાના માતા રીસામણે બેઠા હતા અને તેના પિતા કાકા સાથે રહેતા હતા। કાકા અને ભત્રીજી જ્યારે ઘર પર એકલા હોય ત્યારે તેનો લાભ ઉઠાવીને આ જે કુકર્મ છે તેને આચરતો હતો। આ શરમજનક ઘટનાનો પર્દાફાશ બુધવારે રોજ 14 વર્ષની જે સગીરા છે તેને પેટમાં દુખાવો ઉપડતા થયો હતો। મધ્યપ્રદેશના ઉજ્જૈનથી તેઓ રાજકોટ આવીને કામ કરતા હતા। બાળકીની અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને ત્યારે પિતાએ તેની પૂછપરછ કરીને આ દરમિયાન બાળકી પાસેથી કેટલીક શંકાસ્પદ ગોળીઓ મળી આવી। બાળકીને તરત હોસ્પિટલ લઈ જવામાં આવીને તપાસ બાદ જાણવા મળ્યું કે આ ગોળીઓ ગર્ભ નિરોધકની છે। તબીબોએ પિતાને ચેતવણી આપી કે આટલી નાની વયે આ જો ગોળીઓના સતત સેવનથી ગર્ભાવસ્થા તો અટકે છે પરંતુ શરીરમાં પણ ગંભીર ઇન્ફેક્શન અને જીવલેણ જોખમ ઊભું થઈ શકે એમ છે। માત્ર 14 વર્ષની ઉંમર છે અને એને સતત 5 મહિના સુધી તેના પર દુષ્કર્મ આચરવામાં આવે છે। એ ગર્ભવતી ના બને તેને ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવવામાં આવે છે। હવે એ ગોળીઓની એના શરીર પર કેટલી ખરાબ અસર થઈ હશે કે તબીબોએ પણ પિતાને ચેતવણી આપી કે આનાથી ગર્ભાવસ્થા તો નહીં આવે, એ તો અટકી જશે, પણ એના શરીરમાં બીજી કેટલી તકલીફો ઊભી થશે। તબીબોની વાત સાંભળી પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ। જે ભાઈ પર વિશ્વાસ કર્યો, જેની સાથે તેઓ રહેવા ગયા અને તેને કદાચ એમ હતું કે એના માટે રક્ષક બનશે અને એ જ ભાઈ તે દીકરી માટે ભક્ષક બન્યો। હવે પિતાને જ્યારે આ સમાચાર સામે આવે ત્યારે પિતા પર તો આભ તૂટી પડ્યું હોય। બાળકીને વિશ્વાસમાં લઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે રડતા વીતેલા 5 મહિનાની એના કાકાએ જે કુકર્મ કર્યું હતું તેની સાથે એનું જે શરીર ચૂંથ્યું હતું એની એને વાત કરી હતી। સગીરાએ પણ જણાવ્યું કે કૌટુંબિક કાકો તેમની સાથે જ રહે છે। તે છેલ્લા 5 મહિનાથી જ્યારે પણ કોઈ ના હોય ત્યારે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો। પાપ છુપાવવા માટે તેને આ ગોળીઓ ખાવા માટે મજબૂર કરતો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું કે 37 વર્ષીય આરોપીની પત્ની છેલ્લા 8 મહિનાથી તેના 4 બાળકો સાથે પિયરમાં રીસામણે રહેવા જતી રહી છે। ઘરમાં પત્નીની ગેરહાજરી હતી અને આ જ લાભ ઉઠાવીને કાકાએ પોતાની ભત્રીજી પર નજર બગાડી અને મહિના પહેલા જ્યારે પિતા મજૂરી કામ માટે બહાર ગયા ત્યારે આરોપીએ પ્રથમ વખત તેના પર દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ સતત એ બાળકીને ધમકીઓ આપવામાં આવી અને તેનું શોષણ ચાલુ રાખ્યું। એટલે આ રીતનો કિસ્સો અત્યારે સામે આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે શું કહ્યું છે તેના પર નજર કરીએ। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહનગર મંછાનગરમાંથી એક અમને દુષ્કર્મની ફરિયાદ આવી હતી, જેની અંદર જે ફરિયાદી છે એ મૂળ ઉજ્જૈનના અને મધ્યપ્રદેશના રહેવાસી છે અને તે લોકો ઘણા સમયથી રાજકોટ શહેરમાં રહે છે। તેમની દીકરી જેની ઉંમર 14 વર્ષની છે તેની સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો અને આ જે બનાવ બન્યો છે એની અંદર એના સગા કાકા જે છે એ જ એમણે એમની સાથે દુષ્કર્મ છેલ્લા 5 મહિનાથી કર્યું હોવાની હકીકત અમને ફરિયાદીએ જણાવી છે। બાળકીની હાલ તબિયત સારી છે અને જે ફરિયાદ નોંધાઈ હતી તે દિવસે એના આગલા દિવસે એના પેટમાં દુખાવો થતો હતો। જે પેટમાં દુખાવો થતો હતો એના કારણે જ તેના પિતાએ પૂછ્યું હતું કે આ શું કામ પેટમાં દુખાવો થાય છે, ત્યારે તેની પાસેથી ગોળીઓ મળી આવેલી હતી, જે ગોળીઓ ગર્ભ ન રહે તે માટેની હતી। આ ગોળીઓ એના કાકા પોતાને આપતા હતા છેલ્લા થોડા સમયથી, એવી હકીકત એણે જાહેર કરી અને ત્યારબાદ વધુ પૂછપરછ કરતા દીકરીએ પોતે જાહેર કરેલું કે તેના કાકાએ આ રીતે એમની સાથે અવારનવાર સંપર્કની ફરિયાદ પ્રમાણે છેલ્લા 5 માસથી તેના કાકા આ રીતે ભોગ બનનાર સાથે સંબંધો બનાવી રહ્યા છે અને
એને અવારનવાર આ ગોળીઓ પણ ખવડાવતા હતા જેથી કરીને તેને ગર્ભ ન રહે. આ ઘટના જ્યારે ભોગ બનનાર અને આ આરોપી એકલા ઘરે હોય તેવા સમયે, કારણ કે આ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને એક જ ઘરમાં સાથે રહેતા હતા, જેથી જ્યારે પણ એવો મોકો મળતો કે જ્યારે બંને એકલા હોય ઘરે, ત્યારે એ સમયનો લાભ ઉઠાવી અને ધમકાવી અને આ દીકરી સાથે આ રીતનું કામ કરતા હતા. આરોપીની પત્ની જે છે તે છેલ્લા 8 માસથી રીસામણે એના ગામ મધ્યપ્રદેશ ખાતે ગયેલી છે અને આ રીસામણે હોવાથી આ એકલા અહીંયા એના ભાઈ સાથે રહેતા હતા. હાલ પોક્સોની અને આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ અમે ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરી છે. આરોપીના અમે કપડાં કબજે કર્યા છે. તેના એ સિવાય જે જગ્યા પર આ બનાવ બન્યો છે તે બનાવવાળી જગ્યા પરથી પણ મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. તેમજ એફએસએલના અધિકારીઓ અને ક્રાઇમના જે એક્સપર્ટ અધિકારીઓ છે તેને સાથે રાખીને જે પણ મહત્વના પુરાવા ત્યાંથી મળ્યા છે તે પણ અમે લીધા છે. એ ઉપરાંત આગલા દિવસે જ્યારે ભોગ બનનારના પિતાએ પૂછવા માટે કે આ ખરેખર દવાઓ તમે પીવડાવતા હતા કે કેમ, એવું મેસેજ કર્યો હતો. તો એ વોટ્સઅપ મેસેજ અને એ તમામ ચેટિંગ જે છે ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી તે રિકવર કરવા માટે અમે તેમનો મોબાઈલ પણ કબજે લીધો છે આરોપીનો. એટલે અત્યારે તો એની ધરપકડ કરી લેવામાં આવી છે. આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરી દેવામાં આવી છે. પણ ફરી એ જ પ્રશ્ન છે કે શું દીકરી ઘરમાં પણ સલામત નથી? કે જો નાની એવી ઉંમર છે, કદાચ એ દીકરીને ખબર પણ ના પડતી હોય અને એવી કુમળી ઉંમર છે કે એમાં એ ડરી જાય, કોઈ પણ એને ધમકીઓ આપે છે તો એ ડરી જાય છે અને કોઈ એને એમ કહે છે કે હું તને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એ વાતમાં પણ એ આવી જાય છે. પણ અહીંયા બહુ બધા મુદ્દાઓ છે અને આપણે કેન્દ્રમાં રાખીને વાત એટલા માટે કરવી પડે કારણ કે બાળકીઓને એ પણ વાત શીખવાડવી જરૂરી છે કે આવી કોઈ પણ ધાક ધમકીઓથી ડરવાનું નથી. એ ખુલીને વાત કરી શકે, પોતાના પરિવાર સાથે વાત કરી શકે, એ વાતાવરણ એને આપવું એ પણ જરૂરી બની જાય છે. અને આ રીતના સતત સમાજમાં કિસ્સાઓ આવે તો એ સમાજ માટે પણ લાલબત્તી સમાન વાત છે. આ દિશામાં વિચારવું, આકરા પગલાં લેવા એ પણ જરૂરી બની ગયું છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.